ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના 59મા જન્મદિવસ નિમિત્તે આજરોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સદજોતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આજે સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી રાજકોટ શહેરના ન્યૂ માયાણીનગર વિસ્તારમાં આવેલા શ્રી સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્ર સેવામાં સહભાગી થવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર મળી રહે તેવા ઉમદા હેતુથી છેલ્લા 24 વર્ષથી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે। રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કરી રહ્યા છે। અમારા રિપોર્ટર સાહિલ સપ્પા પણ સરદાર પટેલ ભવન ખાતે ઉપસ્થિત છે। તેમની પાસેથી જાણીએ આ મહા રક્તદાન કેમ્પ વિશે વધુ વિગત। જે રીતના રાજકોટના સરદાર ભવન ખાતે નરેશભાઈ પટેલના જે જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બહોળી સંખ્યામાં લોકો છે તે બ્લડ ડોનેટ કરવા માટે પહોંચ્યા છે, જેનું અભિવાદન ઝીલી રહ્યા છે નરેશભાઈ ખુદ જ। સીધા જ લાઈવ દ્રશ્ય રાજકોટના સરદાર ભવન ખાતેના અમે આપણે દેખાડી રહ્યા છીએ। જે રીતના બ્લડ ડોનેશનના કેમ્પની અંદર બહોળી સંખ્યામાં જે લોકો આવ્યા છે, બ્લડ ડોનેટ કરી રહ્યા છે। થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જે મહિને વારંવાર જ્યારે બ્લડ ડોનેશનની જરૂર પડતી હોય છે, ત્યારે તેમને માટે જેટલું બ્લડ હોય તેટલું ઓછું પડતું હોય છે, ત્યારે દર મહિને ક્યાંક ને ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પ થવાથી આવા બાળકોને છે તે મદદ મળી જતી હોય છે। આ મદદ મળવાના કારણે બાળકોને છે તે નવું જીવનદાન મળતું હોય છે। ત્યારે જે રીતના આજરોજ પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ જે લોકોને સારવાર દરમિયાન પણ જે બ્લડની જરૂર પડે તેના માટે થઈને જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સરદાર ભવન ખાતે બહોળી સંખ્યામાં લોકો છે તે પણ બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છે। બ્લડ ડોનેશનને લઈને જે જાગૃતિ જોવા મળી રહી છે, સીધા જ લાઈવ દ્રશ્યો મેં આપણે દેખાડી રહ્યા છીએ। અંદાજિત અત્યાર સુધીમાં 150 થી 200 જેટલા લોકો છે તે બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે અને હજુ કેટલા લોકો વેઇટિંગમાં છે। ત્યારે જે આ જાગૃતિ છે તે ખરેખર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતભરમાં જરૂર છે, કેમ કે જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય છે તેને રોજબરોજ બ્લડની જરૂર પડતી હોય છે। કોઈ એવા બાળકો હોય છે જેને ઓછું થેલેસેમિયા હોય, ઓછું અસર કરતું હોય તો તેને અઠવાડિયામાં એક વખત તો કોઈને મહિનામાં, ત્યારે આવા બ્લડની જે જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે બ્લડ ડોનેશનના કેમ્પના કારણે જ આવા બાળકોને છે તે બ્લડ પૂરું પડી જતું હોય છે। ત્યારે જે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી છે તેના જે જન્મદિવસ નિમિત્તે જે રીતના બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે લોકો છે તે પોતાનું બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને અનેક વખત લોકોને જરૂરિયાત પડતી હોય છે।
જે લોકો બ્લડ ડોનેટ કરવા માટે બ્લડ ડોનેશન કેમ્પની અંદર આવી રહ્યા છે તે લોકોનું નરેશભાઈ દ્વારા છે તે અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે. સીધા જ લાઈવ દ્રશ્યો અમે આપને રાજકોટના સરદાર ભવન ખાતેના દેખાડી રહ્યા છીએ, જ્યાં બહોળી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે પહોંચી રહ્યા છે. જે રીતના 11 જુલાઈના રોજ નરેશભાઈ પટેલનો જે જન્મદિવસ આવે છે ત્યારે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે જે નરેશભાઈ છે તે પોતાનો જન્મદિવસ એક અલગ જ રીતે લોકોને માટે જે રીતના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે, ત્યારે જે બ્લડ ડોનેશન કેમ્પ છે તેના કારણે કેટલાય લોકોને છે તે જીવનદાન મળતું હોય છે. ત્યારે ગત વર્ષે પણ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વખત 11 જુલાઈના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં વધુમાં વધુ સંખ્યામાં બ્લડ ડોનેટ થાય તેવા હાલ દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે, કેમ કે લોકો સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરવા માટે આવી રહ્યા છે. જે લોકો બ્લડ ડોનેટ કરવા માટે આવી રહ્યા છે તેઓનું અભિવાદન પણ નરેશભાઈ દ્વારા ઝીલવામાં આવી રહ્યું છે, જેના સીધા જ લાઈવ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ. આ બ્લડ ડોનેશન કેમ્પની વાતો સાંભળીને બધાના અલગ અલગ વિચારો આવતા હોય છે, પરંતુ જ્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકને જ્યારે બ્લડ ડોનેશન કેટલું જરૂરી છે જો એ પૂછવામાં આવે તો એ બાળકને જ્યારે એના મુખેથી જો કોઈ વ્યક્તિ સાંભળે કે બ્લડ ડોનેશનની કેટલી જરૂર છે તે પડતી હોય છે, ત્યારે જ એની વાત ખબર પડે છે. ત્યારે આવા જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય છે તેના માટે જે રીતના મદદરૂપ થવા માટે થઈને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી જે નરેશભાઈ દ્વારા દર વર્ષે કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે પણ ફરી વખત અનોખી ઉજવણી નરેશભાઈ દ્વારા કરવામાં આવી છે. જે રીતના દર વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી બીજાના જીવન માટે કામ આવીને કરવામાં આવી રહી છે, તે ખરેખર એક કાબેદાદ જે ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે. ત્યારે નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે કેટલાય બાળકો છે જેને જીવનદાન રૂપી બ્લડ ડોનેશન કેમ્પની અંદરથી બ્લડ છે તે મળી રહેતું હોય છે. ત્યારે અનેક સેવાકીય જે રીતના કાર્યો કરવામાં આવતા હોય છે નરેશભાઈ દ્વારા. રાજકોટ નહીં પરંતુ ગુજરાતના અનેક લોકો માત્ર એક સમાજ નહીં પરંતુ બધા જ વર્ણ નરેશભાઈને પોતાના એક મસીહા તરીકે ઓળખતા હોય છે. ત્યારે નરેશભાઈની જગ્યાએ જગ્યાએ એ રીતના છાપ છે કે જાણે એ ગુજરાતના કોઈ મસીહા તરીકે હોય. અત્યારે અનેક લોકોની મદદ કરી ચૂક્યા છે અને અનેક લોકોની મદદ માટે આવતા હોય છે. ત્યારે આમના દ્વારા જે કાર્યો લોકો માટે કરવામાં આવતા હોય છે, જેને લોકો છે તે વખાણતા હોય છે. ત્યારે નરેશભાઈની જે લોકચાહના છે તે સમગ્ર ગુજરાતભરમાં ખૂબ જ પ્રચલિત છે. જે રીતના આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે નરેશભાઈને હાલ પહેલાં મળી રહ્યા છે ને પગે લાગી રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો લોકો સ્વેચ્છાએ જેમની જે આટલી ઇજ્જત કરી રહ્યા છે અને કોઈ વ્યક્તિ
જ્યારે સમાજ માટે આ રીતના કામ કરતું હોય ત્યારે ખરેખર તેનું સ્થાન કાંક બધા જ ગુજરાતવાસીઓના દિલમાં અલગ હોય છે. ત્યારે ગુજરાતવાસીઓની મદદે અનેકવાર આવી ચૂક્યા છે અને ગુજરાતવાસીઓ માટે અનેક કાર્યો જે રીતના કરી રહ્યા છે. ત્યારે જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચા નહીં કે કોઈ મોટી બીજી પાર્ટી નહીં, ત્યારે એક અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરવી તે પણ એક બહુ મોટી વાત હોય છે. ત્યારે દર વર્ષે જે રીતના ઉજવણી કરવામાં આવતી હોય છે નરેશભાઈ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું જે રીતના આયોજન કરીને ઉજવણી છે તે આ કરવામાં આવતી હોય છે, જેની અંદર મોટી સંખ્યાની અંદર જે રીતના બ્લડ ડોનેટ થતું હોય છે અને આ બ્લડ ડોનેટ થવાના કારણે જે બાળકોને જીવન મળતું હોય છે, ત્યારે અનેક બ્લડ બેન્કો પણ નરેશભાઈનો અભિવાદન કરતી હોય છે કે તમારા બ્લડ ડોનેશન કેમ્પની અંદરથી વધુમાં વધુ સંખ્યામાં બ્લડ ડોનેટ થઈને અમને મળે છે. ત્યારે અનેક બ્લડ બેન્કો પણ સાથે સાથે અહીંયા જોડાય છે. અંદાજિત અત્યાર સુધીમાં 150 થી 200 જેટલા વ્યક્તિઓ છે તે બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે. બધા વાઈડ આવજો તો આવી જજો પાછળ આવી ચાલો થોડો પાછળ રાખજો. હા બધા ન આવી જાય બસ આગળ આવી જાઓ નીતિનભાઈ. અરે અરે તું થોડો મોડો પડ્યો આંબુ બાંબુ એક જ મિનિટ. સાથે સાથે જે રીતના દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ બ્લડ ડોનેશન કેમ્પના દ્રશ્યો છે,
જે અનેક લોકો છે તે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર છે તે જોડાયા છે. ત્યારે શું કહેશો ખાસ કરીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જન્મદિવસની અનોખી ઉજવણી? આમ તો ખરેખર નરેશભાઈ પટેલના જન્મદિવસના એક રાહ જોવાતી હોય છે યુવાનોમાં અને સમગ્ર સમાજમાં. એમના જન્મદિવસની રાહ એટલા માટે જોવાતી હોય છે કે નરેશભાઈનો જન્મદિવસ છેલ્લા ઘણા વર્ષોથી ઉજવીએ છીએ અને એક સેવા દિન તરીકે ઉજવીએ છીએ. એટલે લગભગ સેન્ટરોમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ, રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, બટુક ભોજન, ફળ વિતરણ, આમ કરી અને તમામ વર્ગના, તમામ સમાજના જરૂરિયાતમંદ લોકોને એની જરૂરિયાત સંતોષાય અને જ્યારે એક કટોકટીના સમયે તેને ઉપયોગી થાય એવી પ્રવૃત્તિઓ નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે કરીએ છીએ. આજે પણ 11 જુલાઈ 2024 નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને હજારો યુવાનો આમાં વહેલી સવારથી રક્તદાન કરવા માટે થનગની રહ્યા હોય, પોતે એક ઉત્સાહ, એક પ્રસંગ મનાવવા માટે હાજરી આપતા હોય એવા ઉત્સાહથી હાજરી આપી છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવતા બ્લડ ડોનેશન કેમ્પ વિશેનો આપ બીજા લોકોને શું સંદેશો આપશો જેથી કરીને થેલેસીમિયાગ્રસ્ત બાળકોને પૂરતા પ્રમાણમાં બ્લડ મળી રહે? નરેશભાઈ પોતે એવું માને છે કે આ એક કુદરતી દેન છે અને રક્ત ગમે એટલી ટેકનોલોજી વધે, ગમે એટલું સાયન્સ વધે, પણ રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી. અને ખરેખર જ્યારે જરૂરિયાતમંદોને રક્તની જરૂર હોય છે ત્યારે એને એક સરળતાથી સગવડ મળી રહે અને કોઈની જિંદગી બચાવવા માટે કોઈએ રક્તદાન કેમ્પમાં આપેલું રક્ત નિમિત્ત બને એ માટે નરેશભાઈ પહેલેથી જ આ બાબતમાં માને છે અને જરૂરિયાતમંદોને જરૂર વખતે ઉપયોગી થઈ શકાય એવા હેતુથી આ કાર્યક્રમ થાય. અંદાજિત કેટલી બોટલોનો અંદાજો લગાવી શકાય કે આજરોજ આટલી બોટલો ડોનેટ થઈ શકે છે? અંદાજે 2100+ બોટલનો ટાર્ગેટ છે અને થઈ જશે, કારણ કે મોટી સંખ્યામાં યુવાનો વહેલી સવારથી ભાઈઓ અને બહેનો રક્ત દેવા માટે કતારોમાં ઊભા છે. આપ પણ જોઈ શકો છો લાઈવ દ્રશ્યોથી. એટલે 2100+ બોટલો આજે નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે રક્ત એકઠું કરી અને સરકારી હોસ્પિટલ અને વિવિધ બ્લડ બેંકોમાં જશે અને જરૂરિયાતમંદોને એ ખુદ ઉપયોગી થશે. જે રીતના દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ કે 2100 બોટલ જેટલો જે ટાર્ગેટ છે તે લગાવવામાં આવ્યો છે, ત્યારે લાગે તો એવું છે સંખ્યા જોઈને કે તેના કરતાં પણ ટાર્ગેટ છે તે વધી શકે છે. ત્યારે જે આ જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવે છે જેનાથી કેટલા લોકોને જીવનદાન રૂપી બ્લડ છે તે મળી રહેતું હોય છે. ત્યારે જે બાળકો ને જ્યારે બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે બ્લડ બેંકોની અંદર પણ બ્લડ છે તે પૂરતા પ્રમાણમાં નથી મળતું હોતું. ત્યારે રાજકોટની બ્લડ બેંકો છે તે પણ નરેશભાઈના જન્મદિવસની રાહ જોતી હોય છે. 2100 બ્લડ ડોનેશનની કેમ્પની અંદર જો બોટલો મળતી હોય તો અનેક બ્લડ બેંકો પણ આ ડોનેશન કેમ્પનું રાહ જોતી હોય છે. જ્યારે નરેશભાઈનો જન્મદિવસ 11 જુલાઈના રોજ જ્યારે આવતો હોય છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો બધા જ જે સમાજ માટે જે રીતના કાર્ય કરવામાં આવતા હોય છે, ફ્રૂટ વિતરણથી લઈને અનેક જે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, ભોજન બાંટવામાં આવતું હોય છે, આવા અનેક જે કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે, જે કાર્યક્રમોને લઈને પોતાના જન્મદિવસની યાદગાર નરેશભાઈ છે તે દર વખતે બનાવતા હોય છે. જે રીતના નરેશભાઈ દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે બીજાને મદદરૂપી જન્મદિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી અત્યાર સુધીમાં અનેક લોકોને જે આ મળી. ત્યારે જે રીતના ખાસ કરીને વાત કરવામાં આવે તો જે લોકો બ્લડ ડોનેશન કરીને નીકળે તેના માટે અલગથી જે રીતના ભોજનની પણ સુવિધા છે તે રાખવામાં આવી છે. ને ભોજનની વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારને જે રીતના બ્લડ ડોનેટ કરીને નીકળતા વ્યક્તિઓ માટે છે તે ભોજનનું પણ કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે. જે રીતના વાત કરવામાં આવે તો સંખ્યાની જે વાત કરી હતી આપણે 2100 બ્લડ ડોનેટ બોટલો છે તે થઈ શકે છે, પરંતુ જે સંખ્યા જોઈ રહ્યા છીએ આટલા મોટા પ્રમાણમાં સંખ્યા જોવા મળી રહી છે. આટલું મોટા પ્રમાણમાં સંખ્યા તો હજુ સુધીમાં કોઈ જ વખત આપણે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જોઈ હશે. ત્યારે જે જાગૃતિ નરેશભાઈ દ્વારા સમાજમાં આવી રહી છે કે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જો આટલા વ્યક્તિઓ સ્વેચ્છાએ બ્લડ આપવા માટે પહોંચતા હોય એ જાગૃતિ ખરેખર જે રીતના સમાજને એક લાભરૂપી જે રીતના લાભ પહોંચાડી રહી છે. ત્યારે લોકો છે તે પણ આ રીતના બ્લડ ડોનેટ કરવા માટે જે રીતના આપણે પ્રવક્તાએ વાત કરી કે વાત જોતા હોય છે, મતલબ એક
કહેવાય ને કે એક રાહ જોતા હોય છે કે આપણે સમગ્ર વર્ષનું જે બ્લડ ભેગું થયું છે ને નરેશભાઈના જન્મદિવસ ઉપર આપણે તેને ડોનેટ કરીશું. ત્યારે આ બ્લડના કારણે અનેક લોકોને જે જીવનદાન મળી રહ્યા છે તેના આશીર્વાદ પણ નરેશભાઈની સાથે બન્યા રહે છે, જેથી કરીને નરેશભાઈ અનેક સમાજને જે રીતના ઉપયોગી કાર્ય જે રીતના કરવામાં આવતા હોય છે ને સમાજ સેવા માટે હર હંમેશા નરેશભાઈ છે તે લોકો માટે ઊભા રહેતા હોય છે.